એમએસ ચોઈસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. તો ચેનલમાં વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. સહાય યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના. તો આ સહાય યોજનાનો કોણ લાભ લઈ શકશે, તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો, ફોર્મ ભરવા માટે તમારા પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલની નોટિફિકેશન ઓન કરી દેજો. ગુજરાત રાજ્યમાં રહેતી ગરીબ અને જરૂરત હોય તેવા વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા એક યોજના શરૂ કરેલ છે. આ યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના. આ યોજના હેઠળ રાજ્ય સરકાર બધા વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપશે. રાજ્યમાં રહેતા કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ લેપટોપ ન હોવાને કારણે ઓનલાઈન લેક્ચર ભરવા માટે સક્ષમ હતા નહીં. એટલા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય આપવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે. સહાયના કારણે વિદ્યાર્થી સારી ગુણવત્તાવાળું લેપટોપ ખરીદી શકશે. અત્યારના સમયમાં લેપટોપની કિંમત 15,000 થી શરૂ કરીને 1,50,000 સુધીના હોય છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ મોબાઈલ અને લેપટોપની માંગ પણ વધી રહી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 1,50,000ના લેપટોપની ખરીદી માટે એક યોજનાની શરૂઆત કરી છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 80% સબસિડી આપશે, જ્યારે કુલ કિંમતના 20% રૂપિયા તમારે આપવાના રહેશે. જો તમે 100 રૂપિયાની વસ્તુ લો છો તો તેમાંથી 80 રૂપિયા સરકાર આપશે અને 20 રૂપિયા તમારે તમારા ઘરના કાઢવાના રહેશે. યોજના વિશે થોડુંક ટૂંકમાં જાણી લઈએ તો યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના. 2024 શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજનાની શરૂઆત 2020માં કરવામાં આવી હતી. લાભાર્થી કોને લાભ મળી શકે છે તો ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પ્લસ અન્ય જે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. યોજનાનો હેતુ જનજાતિના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અથવા લેપટોપ માટે તથા ધંધા માટે નાણાકીય લોન આપવાની છે. લોનની રકમ 1,50,000 સુધીની છે. વ્યાજ દર 4% છે. ઓનલાઈન ફોર્મ ભરી શકશો, તમે કોઈ પણ પ્રકારનો ફિઝિકલ ફોર્મ ભરી શકશો નહીં. આ યોજના માટે તમારે અરજી કરવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે. તો તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ઇલેક્શન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. રહેણાંકનો પુરાવા તરીકે તમે રેશન કાર્ડ લઈ શકો છો. પછી તમારી પાસે જાતિ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો તમે 16 થી ને 50 વર્ષ સુધીના છો તેનું પણ તમારી પાસે પ્રમાણપત્ર એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. વાર્ષિક આવકનો દાખલામાં જો તમે ગામડાના છો તો તમારી પાસે તલાટીનો વાર્ષિક આવકનો દાખલો હોવો જોઈએ અથવા તમારી પાસે તાલુકા વિકાસ અધિકારીનો વાર્ષિક આવકનો દાખલો હોવો જરૂરી છે. તમે નગરપાલિકા તમારે લાગતી હોય તો નગરપાલિકા અધિકારીનો તમારી પાસે નગરપાલિકાનો દાખલો હોવો જોઈએ આવકનો. તમારી પાસે બેંક પાસબુક એટલે કે તમારે બેંકમાં ખાતું ખોલાયેલું હોવું જરૂરી છે. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ હોવા જોઈએ. જો તમે કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય તો તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. રિટેલ સ્ટોરથી કોમ્પ્યુટર કે લેપટોપ વેચવાનો અનુભવ હોવો જોઈએ તમારી પાસે. તમારી જમીનના 7/12ના ઉતારાની 8 નકલ જો હોય તો તે પણ તમારે રજૂ કરવાની રહેશે. હવે આ યોજના હેઠળ તમે કેવી રીતે અરજી કરી શકો છો તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટનો સંપર્ક કરવાનો છે. તેના પર જઈને આદિજાતિ વિકાસ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે. તેના હોમ પેજ પર એપ્લાય ફોર લોન બટન પર ક્લિક કરવાનું છે તમારે. હવે એક નવું ઓપ્શન ખુલશે જેનું નામ છે ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હશે. રજિસ્ટ્રેશનના વિકલ્પ પર તમારે પસંદ કરવાનો રહેશે. જેમાં તમારો હાલ જે મોબાઈલ નંબર જે કાયમી છે તે દાખલ કરીને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે દાખલ કરવાનું રહેશે. તમને તમારો નવો લોગિન આઈડી અને તમારો નવો પાસવર્ડ મળી જશે. હવે
પેજ પર લોગિન કરવા માટે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને જે પણ વિગત માંગવામાં આવી છે તે સંપૂર્ણ વિગત ભરીને તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો ફોર્મની, જેથી તમારે કોઈ પણ સમયે ફોર્મ હાજર કરવું હોય તો ફોર્મ કન્ફર્મ થયા પછી તમારે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે, જેથી સરકાર દ્વારા જ્યારે પણ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે તો તમે રજૂ કરી શકો. જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો છે, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ ચેનલને ફોરવર્ડ કરજો, જેથી તેમને પણ કોઈ પણ પ્રકારની સરકારી યોજના, સરકારી લાભ અને સરકારી ભરતી વિશેની માહિતી ઝડપી અને સરળતાથી મળી રહે. આભાર.